ભરૂચના અંકલેશ્વરમાં ફૂડ પોઈઝનિંગ થયા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે। સમાચાર અત્યારે ભરૂચથી સામે આવી રહ્યા છે। ભરૂચના અંકલેશ્વરમાં મહેમાનોને ફૂડ પોઈઝનિંગ થયા હોવાનો બનાવ બન્યો છે। લગ્નના રિસેપ્શનમાં ભોજન લીધા બાદ તેઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોય તેવું વર્તાઈ રહ્યું છે। અંદાજિત 300 મહેમાનો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે। ત્યારે ચામુંડા કેટરર્સ દ્વારા આ સમગ્ર ભોજન છે તેને બનાવવામાં આવ્યું હતું, જેને આરોગ્યા બાદ આ 300 લોકોની તબિયત લથડી છે। જીઆઈડીસીના ભૂમિ પાર્ટી પ્લોટમાં આ સમગ્ર જે રિસેપ્શન છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300 લોકોને ફૂડ પોઈઝનિંગ થયા હોવાનું સામે આવી રહ્યું છે। આ સમગ્ર ઘટના અંકલેશ્વરમાં બનવા પામી છે, જેમાં મહેમાનોને ફૂડ પોઈઝનિંગ થયું છે। લગ્નના રિસેપ્શનમાં ભોજન લીધા બાદ તેઓને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી અને અંદાજિત 300 જેટલા મહેમાનો ફૂડ પોઈઝનિંગનો શિકાર બની ચૂક્યા છે। ચામુંડા કેટરર્સ દ્વારા આ ભોજન છે તેને બનાવવામાં આવ્યું હતું, જેને આરોગ્યા બાદ 300 લોકોની તબિયત લથડી છે। મારું નામ વિવેક અગ્રવાલ છે। મારું જ રિસેપ્શન હતું અહીંયા પરમભૂમિ પાર્ટી પ્લોટમાં, જેમાં ઓલમોસ્ટ મારા બધા સગા સંબંધી ફ્રેન્ડ્સ ને બધા આવ્યા હતા। રાતનું ફંક્શન પહોંચ્યું, એના પછી નેક્સ્ટ દિવસથી જ બધાનું જ ફોન આવવા માંડ્યું ને અમે જાતે પણ ફૂડ પોઈઝનિંગના શિકાર થયા છે અને બધા એડમિટેડ છે। આખી ફૂલ ફેમિલી એડમિટ છે અને મારા ઘણા બધા રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ બધા જ હોસ્પિટલાઇઝ છે। અને જે લોકો જ્યાં જ્યાં ગયા હતા, વલસાડથી લઈને વાપીથી લઈને બધી જ જગ્યાથી ફૂડ પોઈઝનિંગનું જ ડૉક્ટરે એમને લખીને આપ્યું છે કે તમારું ફૂડ પોઈઝનિંગ જ છે અને બધાનું અત્યારે દવા ચાલે છે। તો મારા ફંક્શનમાં એટલે શુભ પ્રસંગ હતો, પણ જરાક આ ફૂડિંગના લીધે થોડુંક બધાનું તબિયત બગડી ગઈ છે। બલરામ પ્રસાદ અગ્રવાલ, મારા દીકરાનો રિસેપ્શનનું ફંક્શન હતું। તે ફંક્શનમાં અમે 300 થી 350 જેટલા અમારા સગા સંબંધીઓના, મારા મિત્ર મંડળોને બોમ્બેથી અમદાવાદ સુધીને નિમંત્રણ આપ્યા હતા। તેમાં બધા ભાઈઓ આવ્યા હતા અને રાત્રે 6:30 થી 10 વાગ્યાનું ફંક્શન હતું। બધા લોકોએ ભોજન કર્યા પછી બીજા દિવસે બધાને ફૂડ પોઈઝનિંગ થયું।